અંગદાન ક્ષેત્રે અનુપમ યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા નિલેશ માંડલેવાલાનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો, શુભેચ્છકો અને અંગદાન અભિયાનના સાથીદારોએ ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું। સમગ્ર વાતાવરણ ખુશી અને ગૌરવમય બની ગયું। નિલેશ માંડલેવાલાએ આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું, અંગદાન એ માદાન છે। આ સંદેશ સાથે સમાજને પ્રેરણા આપી। છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અંગદાન અંગે જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેને વ્યાપક પ્રતિસાદ અને સફળતા મળી છે। તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે સુરત શહેરમાં અંગદાન અંગે વધતી જાગૃતિને કારણે વિશ્વભરમાં સુરતનું નામ ગુંજી રહ્યું છે। રાષ્ટ્રપતિ પાસેથી મળેલું આ સન્માન માત્ર તેમનું નહીં, પરંતુ સમગ્ર સુરતીઓ અને સુરતવાસીઓનું સન્માન છે। સુરતે અંગદાન ક્ષેત્રે દેશભરમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। અંતે તેમણે લોકોને વધુમાં વધુ અંગદાન માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે। રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે આ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારે જે અનુભવ થયો, જે ગર્વની મહેસૂસ અનુભવ થયો, એનું શબ્દોમાં વર્ણવી શકાય નહીં। તે સમયની જે લાગણી હતી એ ફક્ત અનુભવવાની હતી, એ શબ્દોમાં વર્ણવી ન શકાય। પરંતુ હું ચોક્કસ માનું છું કે આ સન્માન એ નિલેશ માંડલેવાલા કે ડોનેટ લાઈફનું સન્માન નથી। આ સન્માન આપણા સુરત શહેરનું, આપણા ગુજરાતનું સન્માન છે। આ સન્માન તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોનું સન્માન છે। આ સન્માન આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટીનું સન્માન છે। આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, આ તેમનું સન્માન છે। આ સન્માન છે સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાનું સન્માન છે। આ સન્માન અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓનું સન્માન છે। આ સન્માન એ આ જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિઓ દેશમાં અંગદાનના કાર્ય સાથે જોડાયેલી છે, એ તમામનું સન્માન છે। આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું।